અત્યારે આ શેની તૈયારી કરી રહી છે એ તમને હમણાં જ જણાવી દઉં. અને આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર 1 છે અને મારી વાલી એમ કહેવાય કે આજે બનાવવા જઈ રહી છે લાડવા. ભાઈ લાડવા બને છે અને દાળ ને ભાત અહીંયા થઈ રહ્યા છે. બરાબર, તો સરસ મજાનો લાડવાનો આજે પ્રોગ્રામ છે. આજે 1 લાડવાની મોજ લેવાની છે. ને તમારા ઘરે હોતે ભાઈ લાડવા બનતા હોય 1 તો ખાસ જરા કહી દેજો. બરાબર છે. બાકી જો અહીંયા દાળ બનવાની શરૂઆત થઈ ગઈ છે. આજે કેમ લાડવા એટલે દાળ તો હોય જ ને. અચ્છા, આજે કેમ પણ લાડવાનો વિચાર આવ્યો વાલી? શ્રાવણ મહિનો એટલે કંઈક ને કંઈક હોય. ગયા સોમવારે લાપસી હતી, હા. આ સોમવારે લાડવા. ભોળાનાથ ભગવાનને ભાવે ને. અચ્છા ભાઈ, અમારે તો આ નિયમ થોડોક છે. તમારે કોણ ઘરે લાડવા બને છે, લાપસી બનતી હોય એવી જરાક કહેજો. બરાબર, અને ખાસ કમેન્ટ કરજો. બાકી આ બધા વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરજો. અને આ બાજુ આ બા તમે એની તૈયારી કરો છો? આ હે બા? ટીંડોરા બટેકાનું શાક. ટીંડોરા બટેકાનું શાક. અચ્છા, આનું શાક તમને લાડવા ભાવે બા? ભાવે જ ને, લાડવા કોણ ન ભાવે? એમ ભાઈ અમારા બાને મિષ્ટાન છે. હે? આપણે કેમ પંજાબી મિષ્ટાન છે. અચ્છા, આજ તો તમારો મિષ્ટાન બને છે કા બા? હા, અમારે પીઝા ને એવું અમને ન ભાવે, લાડવા ને એવું ભાવે. એમ હાલો, આજે ભાઈ બાને મોજે મોજ છે ને ભેગા અમારા આને મોજે મોજ છે, કારણ કે એને લાડવા ભાવે છે. બરાબર, હાલો તો આજે બનશે લાડવા. બાકી ફરી વાર કહી દઉં કે લાઈક શેર ફોલો કરી લેજો. ફરી પાછા મળશું ત્યાં સુધી હાઉ ડાયર અને રામે રામ. બાકી હર હર મહાદેવ લખજો. હા, ભૂલતા નહીં. અને આ શ્રાવણ મહિનો તો આમ તહેવારની મોજ જ લેવાનો હોય. એમ ને? આવું બધું હા થાય ને. હા, તો મોજે મોજ લ્યો.